રહેવાનું છે, એને જવાબ આપવો જરૂરી છે, એને તાકાતથી જવાબ આપવો છે. તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે, લેવા પટેલ સમાજનો દીકરો છે. અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલના 18 વર્ષના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે. એના બધાને આપણે સૌ સાક્ષી છીએ. બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે. મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે. આપણે બધા એના સાક્ષી છીએ. જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી.